અન્ય પણ નાગરિકો છે, શું કહેશો તમે? 4 દિવસથી ધક્કા ખાવી. 4 દિવસથી પણ અંદરથી સાહેબ કહે છે કે સર્વર છે ને એ ડાઉન છે, એટલે અમે શું કરીએ? હા, છોકરાઓ જો 2 વાગે તો સાહેબ બંધ થઈ ગયા, પાછા ધક્કા ખાઈએ સાહેબ. ક્યાંથી આવો છો? અમે ઇન્દ્રાબી શરણાવાસથી આવ્યા, છોડી રાખી. હા સાહેબ, 6 દિવસથી કામ ધંધા મૂકીને કોઈ રિક્ષાના ભાડા આપતા ચલો છો, કેને આપવાના અમારે? આમાં ધક્કા ખાઈને તમે મરવો પડે સાહેબ. રોજ ને રોજ આવી સેવા કરવાની. છોકરાઓ ગરમીમાં આવી ગયા જો. છોકરાઓ પણ જે છે, બાળકો એ બે તમને બતાવવાનો પ્રયાસ કરીશું કે જે નાના ભૂલકાઓ છે એ કેટલા હેરાન થઈ રહ્યા છે. મોટા વડીલો તો સર્વર ડાઉન હોય તો બાર બોર માર દેવું પડે છે કે આ સર્વર ડાઉન છે, તમે 1 દિવસ પછી આવજો. સર્વર ડાઉન રોજ રહેશે તો રોજ 2 દિવસ તો કેટલા હવાના ઊભા છે? બધું કરવાનું, કેવાયસી કરવાનું. હા, અંગૂઠામાં રહેવાના છે. હા, અત્યારે પણ અમે સાહેબને પૂછ્યું, એમને કીધું કે અત્યારે બી સર્વર ડાઉન જ છે. તો અમારે રજાઓ પડીને અમારે નોકરીઓમાં કેટલા દિવસ 4 દિવસથી ધક્કા ખાઈ. કેટલા દિવસથી? 4 દિવસથી 2000 તો પગાર ખોટાઈ. કઈ જગ્યાએથી આવો છો? નારોડા ગામમાંથી આવીએ છીએ. અને આ વસ્તુથી કયું કામ અટક્યું છે? રેશન કાર્ડ ચોખ્ખા ભાવ નહીં મળતા. એ અટકી રહી છે. સ્કોલરશિપ માટે 4 દિવસથી છોકરો રજા પાડીને આવે છે. સ્કૂલમાં એમ કે સાહેબો કે તમે રજાઓ પાડો છો, અહીંયા ટાઈમ કામ નથી થતું, તો સ્કૂલે મોકલી છોકરાને કે આને કે વિચાર તો કરવો પડે, ટાઈમ ટેબલ આપવો પડે. સવારના 9 વાગ્યા આવ્યા, 2 વાગે હમણાં બંધ કરી દે છે. ખાધા પીધા વગરના સવારના અમે અહીંયા જઈએ, 3 બોટલ પાણીની બગાડીએ છીએ. કોઈ સુવિધા છે નહીં, બધા છોકરાઓ એમ નહીં. એમને મેં પૂછ્યું કે પાણીની સુવિધા, તો કે પાણીનું બિલ પણ અહીંથી પાસ થાય છે, પણ એ જગવાળાને અમે કહીએ છીએ પણ એ મૂકવા નથી આવે, એવું એમનું કેવું. તો માણસ કરે કે મારે ખુદ ને એટેક આવેલો છે, ડાયાબિટીસ નો પ્રોબ્લેમ છે, મારે બીપી છોકરાને લો થઈ જાય છે, પાણી વગર હું દોડા દોડી કરું છું, 3 બોટલ પાણીની છોકરાને પાઉં છું, મારે ખુદ ને જોઈએ. ખાવાનો ટાઈમ ટેબલ કે શું કરવાનું? એમને તો બેઠા બેઠા કહી દેવું છે કે સર્વર ડાઉન છે. અમારું સર્વર તો હાવ ડાઉન થઈ જાય, બીપી ડાઉન લો. હા, જનરલી બધા રોગી એટલે કે કોઈને એટેક આવ્યું, કોઈને બીપી ની તકલીફ, હરેક માણસો એ જ છે, તો એને વધારે સમજ. હા, આ લોકોને સ્કૂલમાં સુવિધા દેવી પડે કે એ લોકો ત્યાં આવીને કરી જાય. કાંઈ એવો ટાઈમ આપવો જોઈએ કે આ એરિયાના આ માણસે આ ટાઈમ આવે પછી જ પ્રોગ્રામ બંધ કરે એ લોકોનો. સામાન્ય માણસોને ખબર પડે છે કે જયારે આવી રીતના કેવાયસી નું ફોર્મ ચાલુ કરીએ ત્યારે ફ્લો થવાનો છે, તો સુવિધા તો એનો એ લોકોને અમલ કરવો પડે ને. એ રીતનું એ લોકોને કરવું પડે કે આ એરિયા બાપુનગર એરિયા વાળાને 3 દિવસમાં તમારે બધાને થઈ જશે, તમે સુવિધા રાખીને આવો. આ બપોર પછી નો ટાઈમ આપો, કા માણસને જમવાનું હોય, ગરીબ માણસના છોકરા હોય, રોજનું કરીને રોજનું ખાતા હોય, તો એ લોકોને કઈ રીતનું કરવાનું? બેન શું કહેતો, તમે શું કહેતો? તમે પણ એટલા નિરાશ થઈને ઉભા છો? ના, એ ગર્દી જોઈને ઊભી રહી ગઈ. ગરદી જોઈને દબાઈ ગયા. તો ભાઈ આટલી ગર્દી ક્યારે પૂરી થશે? આટલી બધી ગરદી ક્યારે? આ તમે જોઈ રહ્યા છો કે અંદરો અંદર જયારે વ્યવસ્થા બગડી રહી છે અને અંદરો અંદર જયારે ઘર્ષણ ઉભું થઈ રહ્યું છે, એ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. લાઈન પર છે અને લાઈનમાં ઘણા બધા ઉભા પણ રહ્યા છે, જે કે ઘર્ષણ થઈ રહ્યા છે વચ્ચે વચ્ચે, એ દ્રશ્યો પણ તમે જોઈ રહ્યા છો. શું કહેશો? શું કહો છો? ઘણા બધા જે બોલવા નથી માંગતા, તકલીફ બધાને છે પણ બોલવા નથી ઈચ્છતા, કેમ કે પોતાનું કામ કદાચ ના થાય એ પણ બીક હોઈ શકે. જો જે પ્રમાણે જોઈ રહ્યા છો, ઘર્ષણ થઈ રહ્યા છે. આ વ્યવસ્થા જાળવવાની કોની જવાબદારી હોય, એ જવાબદારી પોતે સ્વીકારવી પડે, કેમ કે જો આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, એ ઝઘડા ચાલુ થઈ રહ્યા છે, કોના કારણે થઈ રહ્યા છે એ સમજવાનું રહેશે. અનેક લોકો કહી રહ્યા છે કે પાણી પંખાની વ્યવસ્થા નથી, એના લીધે જ ઘણા લોકોના મગજ એમનામ જ તપી જતા હોય છે, અને ગરમીના લીધે અમુક લોકોની બીપી પણ ડાઉન થઈ જતી હોય છે. તમને વ્યવસ્થા જે છે બતાવીશું. આ તો હતી છાપરા નીચેને જે ઉભા રહેલા માણસોની. હવે જે બહાર જે તડકે ઉભા રહ્યા છે તે લોકોને પણ બતાવીશું, અને તે લોકોને પણ પૂછીશું કે તકલીફ પડે છે એ તમને બતાવીશું. અનેક લોકો જે તડકામાં પણ ઉભા રહ્યા છે. આ જગ પડ્યો છે પાણીનો, પણ ખાલી છે. હું તમને બતાવીશ. જયારે સાહેબને પૂછવામાં આવ્યું કે પાણી અહીંયા કેમ નથી મૂકવા, ત્યારે કહેવામાં આવ્યું કે પાણી વાળો પાણી મૂકવામાં નથી આવતું, પણ એથી બિલ એનું ચૂકવવામાં આવે છે. તો તમને સ્પષ્ટ કહ્યું છે. હવે આ જોવાનું છે કે પૈસા પાણીના ક્યાં જાય છે, અને અહીંયા લોકોનું ઉભા ઉભા પાણી જઈ રહ્યું છે.
છે તમે સ્પષ્ટ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો અને તકલીફ જે જો તમે વૃદ્ધો છે, બાળકો છે, મહિલાઓ છે. ઉતારીને જાઓ છો તો તાત્કાલિક સરકારને કહેજો કે કઈ આનું સોલ્યુશન કાઢો, કારણ કે આ તો રોજનું થઈ ગયું છે. આ તો રોજનું થઈ ગયું છે. રોજનું થઈ ગયું. જ્યાં રહીએ ત્યારે આ જ પોઝિશન હશે. એટલે કઈક સોલ્યુશન નીકળે તો આ ગરીબ લોકો, અમે બધા ગરીબ જ છે, પૈસા વાળા હોત ને તો પૈસાથી જ કરી દે. તો પૈસાથી થતું હોત તો અહીંયા પૈસા આલીને કરીએ, પણ આ તો મફત કરાવવાનું, આ તો ગાળો ખાવાની, બધાની સણકા સાંભળવાના, લાઈનમાં ધક્કા ખવડાવવાના, બધા આગળ ઘૂસી જાય છે. તો આગળ વાળા કેમ કહેતા નહીં કે તમે આગળ શું લેવા આવો? આ વ્યવસ્થા સરકારને કરાવવી જોઈએ. કરાવી જ જોઈએ ને, કરાવી જ જોઈએ. આ તો રોજનું સમાજ તો કઈ પણ રેશનનું ક્યારનું જરૂર હોય તો અહીંયા જવાનું, બીજું ક્યાં જવાનું? કેમ કે અધિકારીઓને મળે, અધિકારીઓ કે બેન સર્વર ડાઉન હોય, તમે શું કરીએ? શું કરીએ હવે? એનું શું કરવાનું? સર્વર ડાઉન હોય પછી કહી દો ઓનલાઈન કરી દો, ઓનલાઈન કરી દે. એ શું લેવા આવીએ પછી અમે? અનેક લોકોનો ગુસ્સો છે અને અનેક લોકોનો આક્રોશ પણ છે, તે તમે જોઈ રહ્યા છો. આ હતી અંદરનો માહોલ છે છાપરાની નીચે ઉભા રહેલા વ્યક્તિઓનું. પણ હવે જે લાઈન અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ એ છે તડકાની નીચે ઉભા રહેલા બાળકો તેમજ વૃદ્ધો તેમજ મહિલાઓ. શું કહો છો? ઘરના એક જ સદસ્ય આવો છે અને બધાનું ઓરિજિનલ આધાર કાર્ડ લઈને આવજો, જેથી નાના બાળકો, વૃદ્ધ માણસો કોઈ હેરાન થાય નહીં. એટલે ઘરે આવીને વ્યવસ્થા આપવી જોઈએ. ઘરે આવીને વ્યવસ્થા આપો, અથવા ઘરમાંથી બધા એક વ્યક્તિ આવી બધાને આધાર કાર્ડ આપી અને બસ એ રીતે કરાવો તમે. સરકાર જેવું કરાવો છો, આમ આદમી પાર્ટી જેવું. ભાજપ કોંગ્રેસ કઈ નહીં જોતું, ઘરે ઘરે રેશન કાર્ડ, લાયસન્સ બધું ઘરે ઓનલાઈન આવી જવું જોઈએ, એવું કરાવો. મતલબ પાયાની સુવિધા, પાયાની સુવિધા હોવી જોઈએ. સવારના આ તાપમાં ઉભા છે, ચક્કર આવે છે, પાણીની કોઈ સગવડ નથી અને હવે તો સ્ટેમિના ડાઉન થઈ ગયો, કોઈ અહીંયા સગવડ જ નહીં. શું કરવાનું? પાણીની બોટલ લઈએ તો 20 રૂપિયા. 20 રૂપિયા ગજવામાં નહીં, ક્યાંથી લાવીએ પાણી? વ્યવસ્થા કરવી જોઈએ એવું કેવું છે ને તમારું? વ્યવસ્થા કરવી જોઈએ, કમ સે કમ સિસ્ટમ તો જોઈએ કે નહીં સાહેબ? મજૂર વર્ગને જ તકલીફો, સ્ટાન્ડર્ડ વર્ગને કોઈ તકલીફ નહીં. લાઈનમાં દિવસો પાડી પાડી નહીં લાઈનમાં અહીંયા કે ભાઈ હવે આજે કાલે આવજો, કાલે આવજો. હવે 2-3 વાર અમારે ધક્કા કરવાના, દિવસો પાડવાના, આ બધું કરવાનું શું અમારે? એટલે દોડ કરે રાખવાનું, પણ કઈ હાથમાં ના આવ્યું. કશું હાથમાં નથી આવતું, સાચી વાત છે. પણ અંદર મેં પૂછ્યું કે પાણીની વ્યવસ્થા કેમ નથી, અહીંયા પાણી એલાઉડ નથી આપવામાં આવતું, કે આપવામાં આવે છે પણ અમારો જે ટેમ્પા વાળો છે ને આપવા નથી આવતો. તો પૂછવામાં જ્યારે આવ્યું કે બિલ આપવામાં આવતું, કે પાણીનું બિલ આપવામાં આવે છે, તો તમને શું લાગી રહ્યું આ બાબતે? નથી આપવા આવતો એ કોઈ રીઝન નથી આપવા આવતો, એ કોઈ રીઝન છે સાહેબ? મને એ જવાબ આપો. નથી આપવા આવતો એ કોઈ રીઝન? મીડિયાથી છૂટવા માંગે છે. છૂટવા માંગે છે. હા, એ શું છે? એ લોકો આમ કઈ છૂટી જવા માંગે છે. અમે આજે પહેલી વાર તો 3 વાર આવ્યા છીએ, કોઈ સગવડ નહીં. કહી દો. હા, 3 દિવસથી સલનપુર ટેમ્પા વાળો નથી ને કોઈ નથી, ખાલી આ ઉલ્લુ બનાવવાની વાતો છે. પાણી આવતું જ નથી. પાણી કોઈ આવતું જ નથી, કોઈને દીધેલું પણ નથી પાણી. પાણી બી દેતા તો બી માણસને થોડું એક જણનો ખાલી મેન માણસ ને અહીંયા બોલાવે કેવાયસી માટે તો ચાલે. ખાલી જ છે, પાણી પીવું હોય તો એમાં છે જ નહીં. ખાલી થઈ ગયું તો જોયું અમે. હા, એમાં પાણી છે જ નહીં. ભરાવવું જોઈએ કે નહીં? હા, ભરાવવું જોઈએ અને આમાં કઈક વ્યવસ્થા કરવી જોઈએ. વ્યવસ્થા કરવી જોઈએ ને. અરે હા, 2-3 કલાક હું આયા કહ્યું નો લાઈનમાં છો, પણ કાઢી નાખ્યો મને લાઈનમાંથી. ગયો એ તો જોયું કાકા, ઘણા તમારી ઉંમરના હતા ને, બીપી શું કરવું? હાર્ડ વાળા બી હતા. શું કરવું? કેમ ઊભું રહેવું? એ વાત સાચી છે તમારી. આમાં કઈ વ્યવસ્થિત છે? તમે જોવો સાહેબ. અરે બીજું 2 કલાક થયા તો ન જવા દીધો બહાર. કયા એરિયામાંથી આવો છો? જીવનવાડી. જીવનવાડી છે કે નિકોલ? હા, તો કેટલું દૂર થાય તો તો? ત્યાંથી હું આવું છું. કેટલો પહેલી વાર આવ્યા છો? અરે આ ત્રીજો ધક્કો છે. ત્રીજો ધક્કો. કૂપન કાંઈ હજુ પણ થાય એવું લાગતું નથી, કેમ કે સર્વર હું આમાં કેમ જાઉં બારીએ? હા, અન્ય કાકા વૃદ્ધ તમે અંદર જઈને 5 દિવસ ધક્કા ખાઈ, બોલો નોકરી ધંધા છોડી સામું જ નથી શું શું કરાવવાનું શું છે? ફોર્મ ભરવા અનાજ ઈ કહેવાય કે એ હા અનાજ નથી મળતું. અનાજ નથી મળતું. 12 વખત ફોર્મ ભર્યા, 13મી વખત મેં ભર્યું. 12 વખત ભર્યું, 13મી વખત ભર્યું. કોઈ કોરોના વખત નો 2 મહિને એમ કે 2 મહિને ચાલુ થાય. ફોન આવતો થતું જ નથી. ફોન આવતો નથી. અને લાઇટ બિલ 1000 થી નીચે આવવું છે તો રેશન કાર્ડ ચાલુ થશે. 1000 રૂપિયા તો બિલ અત્યારે હોય ને. લાઇટ બિલ વધતું જાય છે, હા. વ્યવસ્થા ઘટતી ઘટતી જાય જાય, છે. એવું થાય છે. ભાડા કરાર કરાવીએ, બધો કરાવીએ, બોલો તો નથી મળતું. ફોન આવતો જ નથી, 2 મહિના થાય છે. અરે, પાણી એક બાજુ ત્યાં મૂકતા નથી ને અહીંયા આપડે બધાનું પાણી નીકળતું જાય છે. હા, એવું થાય. હા, મરી જાય. હા, કોઈ પ્રશ્નનો સવાલ નહીં, પણ અહીં કઈક સગવડ વ્યવસ્થા જોઈએ. તમારે આવું કામ કરાવવું છે પબ્લિક જોડે તો ભાઈ અમારે કેવાયસી ફરજિયાત જોઈએ, તો તમે અહીં પબ્લિક ને થોડી સિસ્ટમ આપો યાર. વાત એવી છે યાર. હા, આ પબ્લિક કેટલી તાપમાં છે. જે જગ્યા પર જે આપણે રાશન કાર્ડ લેતા એ જગ્યા પર સગવડ રાખો, ત્યાં આગળ કેવાયસી કરાવજો. હા, એ વાત પણ સાચી છે.
હા બસ એ કરાવડાવો હા એક જગ્યા આટલી ભીડ બી હા, હા. પોતાના હા, વિસ્તારમાં પોતાના વિસ્તારમાં મળી જાય બધાને તમે કયા વિસ્તારમાંથી હું નરોડાથી આવું છું નરોડા શું કહો છો? मैं सैदपुर से आऊँ છું हाँ। टोकन तो આપવું જોઈએ ટોકન ની સિસ્ટમ કરવું જોઈએ કે 10 કે 50 કે 100 હા તો એટલા જ માણસો ઉભા રહે એટલે એ ટોકન લઈને ઉભા રહે, બાકી હા એને તારીખ આપી ના થાય, બીજું ઝઘડામાં ઝઘડા ના થાય. આ તમારે 3 મહિનાથી ફાર્મ ભર્યું છે હજુ કશું જ નથી કશું મેળ નથી પડ્યો. પણ 2 વખત ફાર્મ ભર્યું પણ અહીંયા ઘણા એવું કહે છે કે દલાલો હોય કે એને આપણે પૈસા આપે થઈ જાય કે હોય કે એવું ના ના ના, એવું તો કઈ આપણે નહીં એવું એવું નહીં થતું દલાલ એ તો ખાલી ફોર્મ ભરી આવે બીજું કઈ ના થાય સારી રીતે મળવું જોઈએ ઘરમાં આપણો મેલ માણસ આવે કેવાયસી કરવાનું બરોબર તો ચલી લેતા હોય તો સારું કારણ કે આ તો રેશન કાર્ડ ની અંદર જેટલા નામ હોય તો બધા નાના બાળકો બધાને બોલાવવાના તો આપણે આ ગરમીમાં કેટલા આઈને પછી હવે આ સિસ્ટમ ખોટી છે આમ. ભાઈ ટાઈમ વધારે ખાલી હમણાં બધાને આપણે આધાર કાર્ડ આપી દઈએ ટોકન આપવું જોઈએ એક વાત છે બધા ભલે આવી જાય ચલો બોલાય બધાને ફેમિલી ને બરોબર તો તમે એક દિવસમાં એ પૂરું કરી આપો તમે 3 વાર બાળકોને બોલાવો તો એનો મતલબ શું રજાઓ પાડીને હા તો પછી રિક્ષા ભાડું જાય બધાને આપી દે તો ચાલે ઝેરોક્સ બધાની હાલત તો ના ચાલે એવું જરૂરી તો બધાને લાવવા જ પડે ગુજરાત સરકાર એમ કહે છે કે ગુજરાતમાં ગરીબોની સરકાર છે, એને લઈને શું કહેશો? સામે અંદર જઈને સાહેબ તમને ગરીબોની કઈ નહીં ગરીબોની તો આટલી વ્યવસ્થા કરવી જ પડે અને એ જે આ તો છાયડાવાળા ભીડ બતાવી, આ તડકામાં ઉભા રહેલા બતાયા, આ તમામ જે છે લાઈન છે તડકે ઉભરી છે, પાણી વગર પીધા વગર, અને ત્રાહિમામ પુકારી ગયો છે, પણ તો પણ એમને અત્યારે આશા નથી કે એમનું કામ પૂરું થશે અને જશે. બની શકે કામ પૂરું ના પણ થાય અને કાલે ધક્કો પણ ખાવો પડે એવું બની શકે છે. અન્ય પણ આપણી જોડે જોડાયા છે, જો આપણે બીજા એક વ્યક્તિ છે એમને મળીશું જે ગાડી લઈને અહીંયા આવે, આપની પરિસ્થિતિ જોઈ શકો છો, શું તકલીફ થઈ રહી છે અને આપણે કેમ અહીંયા તડકામાં ઉભા રહ્યો? મારે આ અંત્યોદય કાર્ડ કઢાવવાનો છે અંત્યોદય કાર્ડ કઢાવવાનો છે આ કોઈ એવી વ્યવસ્થા જ નથી અંદર જવા માટે હેન્ડીકેપની વ્યવસ્થા સર ના હોવી જોઈએ. હેન્ડીકેપની વ્યવસ્થા અલગથી ના હોય. અમારે ક્યાં લાઈનમાં ઊભું રહેવું કયો? ગાડી લઈને ઊભા રહેવાય અહીંયા? અમને બેઠા બેઠા હલીએ, બેઠા બેઠા અહીં ઉપર કોક પડે. તમે રજૂઆત કરી અંદર કોઈને? રજૂઆત પણ અંદર જવા જગ્યા જ નથી. અમે કઈ રીતે જઈએ? અમે ચાલી નહીં શકતા બંને પગે, અપંગ છીએ તો અંદર જવાની જગ્યા જ નથી. તમે જુઓ કે જગ્યા છે અંદર જવાની. જો અહીંયા પાણીની વ્યવસ્થા ના હોય તો તમે કેવી રીતે માની લો તમારી રીતે અહીંયા વ્યવસ્થા થાય? હા નકર અમારી માટે આવી રીતે એક બારીની વ્યવસ્થા હોય છે. હેન્ડીકેપનું કામ હા હેન્ડીકેપનું અહીંથી ફોર્મ દેવા ને અહીંથી લેવા. દિવ્યાંગ હોય, અંધજન હોય, તમામ માટે વ્યવસ્થા એક હોવી જોઈએ. આ એક અલગથી વ્યવસ્થા હોવી જોઈએ. હા. નથી શું કહેશો તો આ બાબતે? તો આની માટે કંઈક કરવું પડે. કરવું જોઈએ સરકારને આ હા બાબતે? સરકારે કરવું જોઈએ. કેમ કે આ એક જે ગંભીર પ્રશ્ન છે કે અંદર જઈ ના શકો, ભીડ એટલે સ્વાભાવિક છે આપણે ઊભું રહેવું પડે. ભાઈ તમે 3 કલાકથી તડકો ઊભા હું છીએ. તો આ બીજી વખત આવ્યો મારે આ ગાંધીનગર થી ફોર્મ લાવવો પડ્યો અહીંયા આ લોકો કે તમારી રીતે તમે લખીને આપી દો અને હવે આપણને ખબર ના પડે એટલે હું ગાંધીનગર થી આ ફોર્મ લઈને આવ્યો બરાબર. કેટલી વાર અહીંયા આવ્યા? 4 વાર 4 વખત આ પણ કામ હજુ થયું નથી. જોઈ શકો છો આ દ્રશ્યો કે જે ગાડી ઉપર કેવી સ્થિતિમાં બેઠા છે. અંદરના પણ દ્રશ્યો મેં તમને બતાવ્યા છે. લાઈનો છે તો આ વ્યક્તિને ત્યાં સુધી પહોંચવું હોય તો કઈ રીતે પહોંચે એ પણ એક મોટો સવાલ છે. તો આની માટે ખરેખર સરકારને વિચારવું જોઈએ કે આ રીતની જે વ્યક્તિઓ દિવ્યાંગ હોય, અંધજન હોય, તેની માટે એક અલાયદી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ અને ખાસ કરીને જે આ લોકો ઊભા છે તેની માટે પાણીની તેમજ છાયડાની તો ખરેખર વ્યવસ્થા હોવી જોઈએ. શું કહેશો બેન? અહીંયા અમે 2 વખત અમે ભીડ જોઈને જતા રહ્યા કારણ કે ગાડી જ અંદર જાય એવી નથી. બોલો હા, એ તો ભીડ હોય. ભીડ જોઈને અમે જતા એવું જ રહ્યા. કહેતા હતા કે ભીડ જોઈને હું તો ગભરાઈ હા કઈક ખાવા માંડી કે આપણો નંબર જ ક્યારે આવે? આપણે ખાવું પીવું કઈ ગયો. શું કહેશો? અંદર ગભરામણ થાય પાણી બાણી ના મળે કશું ના મળે શું કરવાનું હા, એ તો વાત સાચી છે. આપ ક્યાંથી આવો છો? હું છેક નરોડા થી આવું નરોડાથી. કેટલામી વાર આવ્યા હતા? આ 2 વખત આવી ગયો તો કામ નથી થયું? હવે ત્રીજી વખત જવું પડે હજુ ત્રીજી વાર બી સર્વર તો ડાઉન જ છે. આજે કદાચ ના થઈ શકે કામ. તો શું કહેશો? આ તમને રજૂઆત કરવાની હોય તો શું કહેશો તમે? રેશન કાર્ડની દુકાને જ થઈ જવું જોઈએ. આ કેવાયસી રેશન કાર્ડની દુકાને જ થઈ જવું જોઈએ એમ. અહીંયા ના આવવું જોઈએ. હા પોતપોતાની દુકાને જ થઈ જાય કેવાયસી એવી સિસ્ટમ હોવી જોઈએ તો આટલી બધી ભીડ ના થાય એમ. શું કહેશો તમે? શું કહો છો? હું સવારના 6 વાગ્યામાં ઉભો છું હા. હજુ નંબર નહીં આવ્યો મને કે આ બારી જો 1 નંબરની બારી જો 2 નંબરની બારી જો ફરીને પાછો આવ્યો હજુ કામ નહીં થયું મારું શું કરવાનું? કેટલા દિવસથી આવો છો? હા આ ત્રીજો દિવસ છે મારો ત્રીજો દિવસ. હા. દિવસ આ તમે નોકરી જતા તો દિવસ પાડી ના આવતા? 500 રૂપિયા હું મજૂરી કરું છું 500 રૂપિયા મારી હાજરી છે લગભગ અહીંયા મજૂર વર્ગ જ આવતો હોય. પૈસા વાળાને કોઈ આ બધી જરૂર ખાસ પડે નહીં એટલે મજૂરી માણસ છું 500 રૂપિયા હાજરી છે મારી તો 500 રૂપિયા એટલે 1500 રૂપિયા થયા કે નહીં મારા? હવે 1500 રૂપિયા હું રોજ આવું પાછો જવું બરાબર શું કરવાનું? ભાડું બગડે. હા ભાડું બગડે રિક્ષા તો પછી કોણ હાલશે એમ? હા, એ તો કોણ હાલશે? સરકાર મોદી હાલશે આપણો
તમે માંગો છો મોદી પાસે કે આપણે એમ નહીં આપણે મોદી નહીં હાલતા હા ટેક્સ આપીએ જ છીએ મોદી તો ભાઈ- સરકારને આપણે આપીએ છીએ હા તો tax આપીએ છીએ. ભાઈ કોણ લઈ જાય હા, એ સરકાર એ ચલાવે છે અત્યારે. હા. તો ભાઈ કોણ લઈ જાય એમ તો શું કહેશો માસી તમે શું કહેશો? કાલે પતિ પત્ની બંને દિવ્યાંગ હતા હા અને એમનું રેશન કાર્ડ બંધ છે હા તે હું બાજુવાળી પડોશી છું ને એમને બંનેને લઈને આવી હતી પોતાના ભાડેથી રિક્ષા કરીને બંને યાત્રા હતા હા અને અત્યારે એ લોકોને ઘરે મૂકીને આપવા આવીશું તે સવારની ઊભી છું બોલ હવે એ લોકો આયા હોત તો એમને કેવી રીતે હું લઈ જાત તો અત્યારે કાલે પાછા ગયા હવે બંને આંધ્રા હતા અને એક 71 વર્ષની ઉંમર છે અને 68 વર્ષની ઉંમર છે બંનેના એ બંનેને કઈ આવક જ નહીં રેશન કાર્ડ બી બંધ થઈ ગયેલું છે એટલે ચાલુ કરાવવા માટે હું આવી છું અને ઘરે મૂકીને આવી સવારની અહીં ઊભી છું હજુ ફોર્મ સ્વીકાર કરવાનો ટાઈમ ક્યારે મળશે એમ જેવી રીતે કે બેન વાત કરે છે તો પણ એના ચહેરા ઉપર સ્પષ્ટ નિરાશા તમને દેખાઈ આવે છે કે હવે આજે પણ કામ થશે કે નહીં એ નિરાશા હજુ પણ એમના ચહેરા ઉપર પ્રવર્તી રહી છે અને સૌ પ્રથમ તો અમે એ પણ ખાસ એ દ્રશ્યો બતાવવા માંગીશું કે આવી રીતે જે હેન્ડીક્રાફ્ટ વ્યક્તિ હોય એની વ્યવસ્થા શું રહેશે એ પણ એક સવાલ ઉઠી રહ્યા છે.